અમરેલી જિલ્લા પંચાયત રોડ પર વારંવાર ગટરના ઢાંકણા તૂટી જવા અંગે સ્થાનિકોની રજૂઆત. અમરેલી જિલ્લામાં પંચાયત રોડ પર જ્યાં જ્યાં ગટરના ઢાંકણા નાખવામાં આવે છે ત્યાં દરેક જગ્યાએ ઢાંકણા નબળી કક્ષાના નાખવામાં આવે છે. પરિણામે આ ગટરના ઢાંકણા વારંવાર તૂટી જવા પામે છે તેવી રજૂઆત વકીલ શ્રી ઉત્પલ માધડે કરેલ છે. એટલું જ નહીં, જિલ્લા પંચાયત અમરેલીના ગેટની સામે જ ગટરનું ઢાંકણું ઘણા સમયથી તૂટી ગયેલ હોય અને ત્યાંથી દરરોજ અમરેલી જિલ્લાના સાંસદ ભરતભાઈ સુતરિયા અને જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા પસાર થતા હોવા છતાં આ તૂટેલ ગટરના ઢાંકણા તેના ધ્યાન ઉપર આવતા નથી. આ તૂટેલ ગટરના ઢાંકણાના લીધે કોઈ મોટો અકસ્માત થાય તે પહેલા મજબૂત લોખંડની જારીવાળા ઢાંકણા નાખવા સ્થાનિક વેપારીઓની માંગ ઉઠવા પામી છે. રિપોર્ટ અમરેલી જિલ્લા બ્યુરો ચીફ ઇલિયાસ કપાસી, અમરેલી. અમરેલીમાં આજરોજ આ જે ખાડાનો પ્રશ્ન છે ગટરના ઢાંકણાનો, એમને અમે લેખિતમાં એક ચીફ ઓફિસરને ફરિયાદ પણ આપવાના છીએ આજરોજ. અને જો આના ઉપર કંઈ કાર્યવાહી નહીં થાય તો આગળ અમે ધરણા પર બેસવું પડે તો પણ બેસશું. અને બીજું, આ જે ખાડો છે એમાં પાણી ભરાય છે ઉપર ગટરના ઢાંકણા ઉપર, અને આમાં કોઈનું મૃત્યુ થવાની પૂરેપૂરી સંભાવના છે. એટલે આ એક સામાન્ય પ્રશ્ન નથી સાહેબ. આગળ સ્કૂલો આવે છે, અહીંથી વિદ્યાર્થીઓ નીકળે છે, એમાં કઈ આકસ્મિક બનાવ બનશે, વિદ્યાર્થીઓને કોઈને કઈ જાનહાની થશે, તેની જવાબદારી કોની? એની જવાબદારી નગરપાલિકાની રહેશે. નગરપાલિકાએ જેને કોન્ટ્રાક્ટ આપેલો છે, જેને એજન્સી આપેલી છે, એમનો રહેશે. કારણ કે આ એક મૃત્યુ થવા ઉપરનો ગંભીર પ્રશ્ન છે, આ કોઈ સામાન્ય પ્રશ્ન નથી. અહીંયા સાંસદ ને જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતભાઈ સુતરિયા નીકળે છે, તેને ધ્યાનમાં નથી આવતું શું છે કે એની ભ્રષ્ટાચારની મિલીભગત મીઠી નજરે ચાલી રહી છે? હવે એ તો સાહેબ આ એવું જ દેખાઈ આવે છે, એટલે આ એક મોટો પ્રશ્ન છે. જો આના તાત્કાલિક ધોરણે એ જે સાંસદ ને તમામ વ્યક્તિને આને ધ્યાને લેવું જોઈએ અને આનું સમાધાન કરવું જોઈએ, આનું જે નિરાકરણ કરવું જોઈએ. એજન્સીઓ જે પ્રાઇવેટ છે એમની ઉપર ભારણ આપી અને આ કામ કરાવવું જોઈએ. અને મારી ખાસ વિનંતી, ફરિયાદ જે સમજો એ આની ઉપર લોખંડની જાળી હોવી જોઈએ. આ ઢાંકણાની, ઢાંકણા તો 2 દિવસમાં તૂટી જાય છે. સાહેબ, આનું કઈ વસ્તુમાં કઈ થશે તો જવાબદાર કોની? સાંસદ શ્રીની રહેશે કે ચીફ ઓફિસર? તમામ જે અમરેલીના જે અધિકારીઓ છે, તમામ જે સાંસદશ્રીઓ છે, જે નગરપાલિકા છે, એ તમામ એજન્સી ને તમામ લાગતા વળગતાઓની રહેશે. ઓકે, થેન્ક યુ. હું અમરેલીથી એડવોકેટ ઉત્પલભાઈ માધડ. મારી અમરેલીમાં મેઇન જિલ્લા પંચાયત રોડ ઉપર એક્ઝેક્ટ જિલ્લા પંચાયતની સામે ઓફિસ નંબર F39 જે પ્રથમ માળે આવેલી છે, અને અમારે અહીંયા કાયમી અવર જવર હોય છે. અને મેઇન અમરેલી જિલ્લા પંચાયતના ગેટની સામે એક્ઝેક્ટ અહીંયા ગટર આવેલી છે, અને ગટરનું ઢાંકણું વારંવાર અહીંયાના જે સ્થાનિકો છે, જે વેપારીઓ છે, એને વારંવાર નગરપાલિકાઓને રજૂઆત કરેલી છે, પ્રાઇવેટ એજન્સીઓને રજૂઆત કરેલી છે, પણ કોઈ જાતના પગલાં લેવાતા નથી. જે ઢાંકણું નાખવામાં આવે છે એ 1 દિવસ ચાલે છે, બાકી અહીંયા મેન બસ સ્ટેશન રોડ આવેલો છે, ત્યાં મોટો ભારે વાહનો ચાલે છે, જેનું દબાણ આ ગટરના ઢાંકણા ઉપર આપવામાં આવે એટલે તરત એ તૂટી જાય છે. એટલે મારી એક વકીલ તરીકે તથા જાગૃત નાગરિક તરીકે એક મારી નમ્ર વિનંતી છે કે ફરિયાદ ગણો તમે કે આ જે સ્થાનિકો છે, અહીંયા ગંભીર પ્રકારનો આવો ખાડો પડી જતો હોય, 2 વ્હીલ લઈને માણસો જતા હોય, જાહેર રોડ આવેલો છે, તો ત્યાં અને સામે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા આવેલી છે, પછી અહીંયા સાંસદ શ્રી, પછી નગરપાલિકાના જે તમામ જિલ્લા પંચાયતના પ્રમુખો, તમામની અવર જવર હોય છે, જેમને આ ધ્યાને આવતું નથી. એટલે મારી નમ્ર વિનંતી છે અને નમ્ર ફરિયાદ પણ છે કે આ ખાડો બુરવામાં આવે ને અહીંયા છે ને લોખંડની જાળી નાખવામાં આવે. કારણ કે વારંવાર અહીંયા જે આ સિમેન્ટના ઢાંકણા નાખવામાં આવે છે એ તૂટી જાય અને અહીંયા કોઈનું મૃત્યુ થવાની સંભાવના છે. અહીંયા આ એક સામાન્ય પ્રશ્ન નથી, આ એક ગંભીર પ્રકારનો પ્રશ્ન છે. રેડી. અને આખા રોડ ઉપર 10-10, 15-15 ફૂટ, 20-20 ફૂટના ગાળે આ ગટરના ઢાંકણાઓ આવેલા છે, જે એક પણ ટકતા નથી. ઓનલી ફોર 2 દિવસમાં તૂટી જાય છે. એટલે આને ગંભીર પ્રકારની એક ગંભીર સમસ્યા સમજવી. એક નાના માણસ કે કોઈ ગમે એ માણસ, હું પણ મરી જાઉં અને અહીંયા કોઈ જિલ્લા પંચાયતના જે કર્મચારીઓ છે એ પણ મરી જાય, એને પણ આ ધ્યાને નથી આવતું. એટલે આ એક ગંભીર પ્રકારનો પ્રશ્ન છે, જેને તાત્કાલિક ધોરણ
દિન 2 માં આનું કામ ચાલુ કરીને અહીંયા લોખંડની જાળીઓ નાખી અને આને ખાડા રિપેર કરવામાં આવે ગટરના ઢાંકણા, એવી મારી એક વકીલ તરીકે તથા નાગરિક તરીકે મારી એક સૂચના છે.